મુંબઈ હેડક્વાર્ટરથી આવેલા જનરલ મેનેજર સાહેબ સમક્ષ આપણા યુવા ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા સાથે જેતલસર રેલવે બચાવ સમિતિ અને અમે બધા આગેવાનોની મિટિંગ થઈ સંયુક્ત રીતે. એમાં ડીઆરએમ ભાવનગરથી લઈને બધા જ ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. સાહેબના ઇન્સ્પેક્શન દરમિયાન જીએમ સાહેબે જયેશભાઈને મનસુખભાઈ માંડવિયા સાહેબને અમને ટાઈમ આપેલો. એટલે મનસુખભાઈ માંડવિયા સાહેબની પણ સૂચના હતી કે તમે જીએમ સાહેબ પાસે તમારી માગણી રજૂ કરો. આપણી રેલવે બચાવ સમિતિ જેતલસરની માગણી એક જ છે, પહેલા વહેલી, કે જે લોકો લોબી અહીંથી 100 ઉપરના સ્ટાફ ત્યાં રાજકોટ લઈ ગયા ડિવિઝન ફેરવીને, એ બધાને પરત અહીંયા આપવું અને લોકો લોબી અહીંથી ચાલુ કરવી. ડિઝાસ્ટર મેનેજમેન્ટથી માંડીને જે ડિપાર્ટમેન્ટો અહીંથી બંધ કર્યા છે જેતલસર જંકશનમાં, એ પાછા અહીં ચાલુ કરવા. એ માગણી સંદર્ભે ઉગ્ર રજૂઆતો થઈ અને એકદમ કારણો અને તારણો સાથે જીએમ સાહેબ પણ સંમત થયા છે. જયેશભાઈની ધારદાર રજૂઆતો હતી. મનસુખભાઈ ટેલિફોનિક એની રજૂઆતો કરી છે અને એને સૂચનાઓ આપી છે. અને અશ્વિની વૈષ્ણવ સાહેબને ત્યાં સૂચના આપવા માટે મનસુખભાઈ દિલ્હી સોમવારે વાત કરશે. અને જયેશભાઈએ આ લોકોને 8 થી 10 દિવસનો ટાઈમ આપ્યો છે. નહીતર અત્યારે આંદોલનના કાર્યક્રમો સ્થગિત છે, જે આગળ ઉપર ચાલુ કરવામાં આવશે. અગાઉ જે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાહેબે પણ સૂચનાઓ આપેલી હતી, પણ રેલવેના જે બાબુઓ હોય છે ભાવનગર ડિવિઝન વાળા, એને કંઈક ફેંકાફેંકી કરી એવું અમારું માનવું હતું. અને એ આજે અમે જીએમ સાહેબને સમજાવ્યું છે કે તમે રવિવારે પણ ઓર્ડર કરી શકો છો અને આ લોકો ઓર્ડર કરતા નથી. તો અને તાત્કાલિક આ ગામની હિસ્ટ્રી જળવાઈ રહી અને ભૂગોળ પણ જળવાઈ રહી અને આ ગામને મોટા સિટીને ડેવલપ કરવાને બદલે માઇગ્રેશન થતું અટકાવાય. અને નરેન્દ્ર મોદી સાહેબનો આ પ્રોગ્રામ છે, તો આ ગામને ફરી આ બધી સુવિધાઓ આપવી, જેથી કરીને ઔદ્યોગિક સિટી જેતપુર, જુનાગઢ, ધોરાજી, ઉપલેટા, વડિયા બધા સેન્ટરોને આ બધા જ ડિપાર્ટમેન્ટનો લાભ પડે. જયેશભાઈની આગેવાની નીચે ફરીવાર બહુ જબરજસ્ત આંદોલન કરવાની ફરજ પડશે.